નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે બધા મજામાં હશો. તો આજે આપણે ધોરણ જુનિયર કેજી વિષય ગણિત અંકલેખનની અંદર આજે આપણે શીખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો તમે પણ અંકલેખનની અંદર પાના નંબર 3 કાઢો. પાના નંબર 3. પાના નંબર 3ની ઉપર આપેલું છે રંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ રંગો, આ બધા રંગો વિશે શીખી ગયા છે. ફરીથી આપણે શીખવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે રંગો વિશે માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ કયો કલર છે? લાલ, પીળો, વાદળી, લીલો, નારંગી, કાળો, સફેદ, જાંબલી, ગુલાબી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ રંગો વિશેની માહિતી મેળવવાની છે. તમારે પણ રંગોના નામો બોલવાના છે અને તમારે રંગોને ઓળખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ નીચે વર્ગ કાર્ય. સૂચના મુજબ ચિત્રમાં રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા બધા ચિત્રો આપેલા છે. કબૂતર છે, ફૂલ છે, વાદળ છે, માછલી છે, કાચબા છે, બિલાડી છે, દેડકો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા ચિત્રો આપેલા છે. એની અંદર અહીંયા પણ આ ચિત્રો આપેલા છે અને એની બાજુમાં રંગ આપેલા છે. તો રંગની બાજુમાં જે ચિત્રો છે એ ચિત્રોમાં તમારે એક કલર પૂરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ છે લાલ કલર. તો આપણે ફૂલમાં કયો કલર પૂરવાનો છે? લાલ કલર. તમારે બધા ફૂલોની અંદર કયો કલર પૂરવાનો છે? લાલ. હવે છે પક્ષીનું ચિત્ર આપેલું છે અને એની બાજુમાં પીળો કલર આપેલો છે. તો તમારે શું કરવાનું છે? બધા પક્ષીઓમાં તમારે પીળો કલર પૂરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચે વાદળી કલર આપેલો છે અને શાનું ચિત્ર છે? બિલાડીનું. તો એની અંદર તમારે વાદળી કલર પૂરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, અહીંયા લીલો કલર આપેલો છે અને શાનું ચિત્ર છે? દેડકાનું. તો આપણે દેડકામાં કયો કલર પૂરવાનો છે? લીલો. કયો કલર? લીલો. તમારે પણ લીલો કલર પૂરવાનો રહેશે. પછી નીચે નારંગી કલર આપેલો છે અને બાજુમાં શાનું ચિત્ર છે? કાચબાનું. તો તમારે કાચબામાં કયો કલર પૂરવાનો છે? નારંગી. કાચબામાં તમારે નારંગી કલર પૂરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ સફેદ કલર છે અને આ શાનું ચિત્ર છે? પાણીનું, તળાવનું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં તમારે સફેદ કલર કરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જાંબલી કલર છે અને એની બાજુમાં માછલી આપેલી છે. તો તમારે માછલીની અંદર જાંબલી કલર પૂરવાનો રહેશે. હવે ગુલાબી કલર છે અને વાદળ આપેલા છે બાજુમાં. તો તમારે વાદળમાં ગુલાબી કલર પૂરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે રંગો વિશે માહિતી મેળવવાની છે. રંગોના નામો બોલવાના છે અને રંગો ઓળખવાના છે. અને રંગ પ્રમાણે તમારે બાજુમાં ચિત્રો આપેલા છે, એમાં તમારે રંગ પૂરવાનો છે ચિત્રની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો, ચાલો પાના નંબર 4 કાઢો. આપણે 3માં
રંગો વિશે માહિતી મેળવી ગયા. હવે આપણે આકાર વિશે માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો. તો પ્રથમ છે ચોરસ. આ શાનું ચિત્ર છે? શાનો આકાર છે? ચોરસ. પછી ત્રિકોણ, લંબચોરસ, વર્તુળ, ગોળ ને શું કહેવાય? વર્તુળ. ડાયમંડ, અંડાકાર, લંબગોળ છે ને, અર્ધ વર્તુળ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આકારો વિશે માહિતી મેળવી ગયા. તમારે પણ આવી રીતે આકારો દોરવાના છે તમારી બુકની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ઉદાહરણ મુજબ ટપકા જોડી આકાર બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાના છે? આ જે આકારો આપેલા છે એની બાજુમાં નાના નાના ટપકાઓ આપેલા છે. તો એ ટપકાઓ જોડીને આપણે આકારો બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ટપકા ઉપર તમારે લીટી દોરવાની છે અને આકારો તૈયાર કરવાના છે. પ્રથમ આપણે ચોરસ કર્યું. હવે ત્રિકોણ, હવે લંબચોરસ, હવે ગોળ, વર્તુળ, હવે ડાયમંડ, હવે અંડાકાર, લંબગોળ, અર્ધવર્તુળ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે આકારોના નામો બોલવાના છે અને ટપકાઓ જોડીને તમારે આકારો બનાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને રંગો અને આકારો વિશે મેં માહિતી આપી દીધી. તમારે તમારી અંકલેખનની અંદર પાના નંબર 3 અને 4 કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, હોમવર્કની અંદર તમારે ગણિત, અંકલેખન, રંગ અને આકારો વિશે આપણે માહિતી મેળવી ગયા. તો તમારે તમારી બુક અંકલેખનની અંદર તમારે પાના નંબર 3 અને 4 કરવાનું રહેશે. અને તમારી નોટબુકમાં પણ તમારે આકારો દોરવાના છે અને આકારો તમારે દોરવાના રહેશે તમારી નોટબુકની અંદર પણ, રંગ અને આકારો. થેન્ક યુ. બાય બાય.